અમે જો વિશાલ જાય નીણ ખવડાવવા. પેલા જો કે ટ્રેક્ટર ગયું નીણ લઈ, હા ગંઠાની એવું ભરીને શું લઈ ગયા ખાયર્યું ને ગંઠાની એવું. આજ તો સારું નહીં, શાંતિ, વરસાદ નથી. આજ પણ આપણે ગાયું રોજની જેમ નીણ ખાઈ. જયેશ અને જયેશની ગાયુંનો સીન અહીં કરું જોઈએ કે જયેશ નીણ નાખી હે. આપણે ગાયુંને જોઈએ કે ચારની ખવડાવી લીધી આપણે. જો અમે બી અહીં કરું જયેશની એમની ગાયું ખાઈ નીણ. જો આ રીતનું કોઈ કે તારે નાખ્યું હે તો એના લીધે બગડાવો છું. હવે ખાઈ રહ્યા હતું કે ઊભા છે. જો ભેંસું હોય બે હે એમને તો એ બે ભેંસું પણ મિક્સ અંદર જ ખાય ભેગી તે. તો અહીં થોડું ખે બાકી નીંદ ખાઈ રહ્યા. હવે જો કે મોડા આપણે કાલની જેમ સારવા જવાનું છે. અને વરસાદની આગાહી જેમ બતાવે એમ વરસાદ હા તો પડતો જાય, એટલે કે ઉઘાડ થઈ ગયો છે અત્યારે હાલમાં. જો કે આપણે ગાયું પણ જો આરામથી બેસી જાય સાઈડમાં જોઈ શકો. સામે જો વિશાલ જાય નીણ ખવડાવવા. પેલા જો કે ટ્રેક્ટર ગયું નીણ લઈ, હા ગંઠાની એવું ભરીને શું લઈ ગયા ખાયર્યું ને ગંઠાની એવું. આજ તો સારું નહીં, શાંતિ, વરસાદ નથી. હમણાં કોઈ બેન થયો હા 2 દી થઈ બાકા જીકી બોલાવે. 2 દી નહીં 3 દી 3 દી લઈ ગયું કરી લઈ માતાજીને જાજો વરસાદ આપી એટલે બે ભાઈ અત્યારે ઉપડ્યા હે. જો નવો ખૂટ્યો ત્યારે મારી લે ભરોસો નહીં વિશાલનો ખૂટ્યો. આટલી ગાયું એટલે આટલી જ ગાયું ચીમ દેખાય લે ઘરે બાંધીએ કાં ઘરે નીંદ ખવડાવે શું એટલે તમે સારવા તમારા લઈને જાઓ એમ. મેં કીધું તમે તબેલા ખવડાવવા જાઓ બધું લઈને. આપણે ગમેણમાં જાય તો આવડા સારવા જાય છે. નીંદ નથી નાખી. નીંદ જો કે એમને સવારમાં નાખી દીધી એમ કે હે અત્યારે. આ જર્સી લેતો જઈએ જો આમ જાય તે જર્સી કંદડા છે પણ જવાની હોત ઝાટકીને એ ઠેકી દીધો આમ ઠેકીને વહી જાય. વઢિયારી જર્સી એને ના કહેવાય ગુંડા, વઢિયારી જર્સી કહેવાય. નવા ગોવાળ. હાલો આજ એમને પણ ગાયું અડધી દીધી છે, એટલે કે અડધી રાખી ઘરે ને અડધી લઈ ગયા. જો સાઈડ કરે ફોન દેખાડે એવું નથી વિડીયોમાં. જો કંઈક આવું હે. જો ગાયુંમાં આવીને કંઈ બોલ્યા નથી પણ ગાયને તો ખબર પડી કે અઢોર ટાઈમ થઈ ગયો હે. એમ કરે જો આગા પાછા થાય. હવળા એક્શનમાં આવશે ગાયું. તો 2-3 અત્યારે તો ઊભા છે. આપણે રોજી ગા હરણ ગા અમે ગોમતી રહી. તો આજ પણ આવે છે આપણે જયેશ. હે જેટલા દી છૂટી એટલા દી જયેશની મજા લઈ લી. આજ આપણે નિલેશને પણ લેતું જવાનું. હા નિલે દંડો લેતો હોય એકાદો ગોતીને ફટાફટ. ગાય તરત એક્શનમાં આવી જાય. હલો છૂટી થઈ જાય. હલો 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 જો ગારો છે પણ રાતે ગાયું જો કે બારી બે અહીંયા અત્યારે ઘડીક વાડામાં પૂરી દીધી હતી. કારણ કે કંદડતીથી વધારે ભાગ વધારે કરે એના લીધે ને બહાર બે એવું હતું. આખી રાત જોઈ કે જયેશની એમની ગાયું બહાર જ બેઠી હતી એટલે કંઈ તકલીફ નહોતી એટલે એમને વાડા પૂરી દીધી. ને આપણે જોઈ કે આખી રાત બારી નહોતી બેઠી ગારામાં થઈ એને વળે તો વરસાદ ચાલુ. બોરલો બહુ રહી ગયો કાઠી મૂકજો. હવે જેવી આજ જો ખડ ચીક સારો મળે તો ઠીક હે. જય સીતારામ કા જયેશ. આજ અમારે જયેશ જો ઘો ભાળી જાય તો એમ કહે કે યારું હે. ઘો ભાળી ગયો તો કે યારું હે. પૂછડું ભાળી ગયો તો પીઓ ઘડે કાકડો મારી દઈએ એટલે ગાય પાણી પી લે મસ્ત પાલર. કેટલા પીવો હે આજ જોઈ બધાને લઈને લઈ ગયા તો. હવે નીલેશ આવા હે કે નહીં? નીલેશને કીધું તો આવવાનું ગાયુંમાં પણ દેખાતો નથી. આવ્યો હાલો 3 ગોવાળ થઈ ગયા હતા.
આ દેખાણો જોવો નીલેશ વાંહે તા ઠેઠ છેલ્લે આલ્યો હવે પીલો પાણી જેટલા અમને પીવું એટલા અડધા પાણી સામુડવા હતા આપણે ભોડેગાને જો આંશમાં ઘવેડાવે હે ચારની ખરીઓ ભરાવતી કમ્પ્લીટ થઈ જાય. હાલો રેતી હમણાં નાખી દે ખરીએ જો કે ગવડા તો રેતી પડી જાય આંશું. હાલો કરવું નથી આઈને ટાઈમ પાસ કરવા માંડ્યા છે ગાયા. જો એ પાણીનો જો કેવો અવાજ આવે આમ જંગલ બાજુથી જો કે પાણી બધું છૂટ્યું હોય એક ખામટું. કાલ જે આપણે આલરમાં બતાવ્યું હતું એ પાણી વાંક્યોરથી બધું જંગલ વિસ્તારનું અને પાછું જે ખેતી ભાગ છે તો અહીંયાનું બધું પાણી આવે. જો આ રીતનું ભર્યું અત્યારે ટબ્બા છે ને હવે ઘડે ઉઘાડ છે જો એ વરસાદ આવે છે નથી આવતો પછી આ રીતનું નીકળો પાણી. આમે આખું તલાવડા જેવું ભર્યું બધું ફૂલ. જિજ્ઞેશભાઈ જો એટલે ભેંસું ખોઈ લાગી શું જો બિહાર વાયા પેશલ નીણી બીણી ખવરાઈને જો ગાયું બાજુ એમ કરાય ઉફાડા મારે મવડે આડે ન ઊભી રહી. હા આપણે હિરાડ આવી દઈ દો બાજવા તરત એક્શનમાં ભલે માર ખાઈ લે છે એટલે બાકી બાજવા તો જવું જ પડે ને પહેલાં ગોવાળ ગાયું લઈ જાઉં તારી લેતો જાવ ને તો આપણે હિરાડ ગયા ઇન્કો તાકી રે ઠેઠ જેરામ એ ભેંસુવાળા આમ જો હાકલી અમે જો આ છે મારા ભાઈ નાથા જેમનું થોડાક દિવસ પહેલાં આપણે ખેતર સાર્યું હતી. જો મોર ને ઢેલ ને નથી ભાગતા હો કળા કરી મોર લઈ દો. જો 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 છે ને એક પાછો ઠેઠ પાળી ઉપર છે જો છે ને ફરે ને ફરતો જો આ બાજુ માવડીઓ વિચાર કરીને જો પાછી વળી ગયું હે હમણાં કંઈક પડ્યું હે સામે ઊભો છે જયેશ અને ગાયું વિચાર કરે છે અને ગોવાળને ખાસ કરીને ગોવાળ પણ વિચાર કરે છે. એટલે આપણને પણ એવો વિચાર આવે કે જી લઈને જઈએ આ માવડીને તો રખડ છે એટલે કે ધરાય છે. તો અત્યારમાં જો આ બધી વાડીઓમાં ને બાડીઓમાં એ રખડે છે. જોકે આમ જવાનો વિચાર હતો પણ છે બધું લીલું ને એ પાણી ભર્યા હતો કે પાછા બૂટમાં બાજુ વળી જવી તો એ જોઈ છીએ જાવી એમ પાછા હજી આમ જાવી છીએ કે પાછા બૂટમાં બાજુ જાવી છીએ ઘર બાજુ આવું બધું છે. બૂટમાં બાજુ બધી કરે આડાવડા કરીને ટેમ પાસે નીકળી ગયા પાણી જો કે ભરી રહ્યા હતા ખેતરોમાં ક્યાંય આડોવડો ગાયું લઈને ક્યાંય જાય એવું નથી રહ્યું. ને કાલે આપણે જો કે હારી બાજુ વહી ગયા હતા એટલે કે એ હારી જગ્યા બાજુ વહી ગયા હતા કારણ કે એ બે કોઈ ગૌસર છે ને આજે આપણે અવળા ભરાઈ ગયા એટલે કે બૂટમાં બાજુ તો અહીં તો આગળ બધે પાણી જ ધીર્યું છે. આ તો આવ્યા ત્યારે ખબર પડી પછી કીધું લઈ લઈ પાછા ઘર બાજુ ઘર બાજુ જ આવી છે આડાવડા કંઈક કેમ્પસ કર્યો ને ફોન કરી દીધો કે નીણ બી નાખી દીધો ગાયું છે તાણી તો બે ગોવાળિયા મોર હાલ્યા જાય ફરોડા ચાલુ થતા વરસાદના જે કે અત્યારે લઈ ગયું આવન વળી રહી જાય એવું છે. જો આવી રીતે ખડ હોય તો અત્યારે કંઈ સરતા નથી પાણી ભરાણું હોય એના લીધે ખડ એ મૂળિયા હોતા ઉખડી જાય વાંધો એ પડે તો એ પરિસ્થિતિમાં ગાયું સરતી નથી. ને જેમ આપણે કાલ જ્યાં ગાયું લઈ ગયા હતા તો ઇન્કેર હતું મોટું ખડ તો એના લીધે ગાયું સરતી હતી કે ઇન્કેર બધી ઝીણી તરો પડી જ છે તો કીધું બૂટમાંથી ઓલકોર નથી જવું આખું આટલામાં જો કે સારી કીધું ભાઈ પાછા આ મોર ખૂટિયાના ભાળે માણસો બીવો બહુ એટલે સાઈડ દેવી પડે બીતા ગયા શું છે એક બાઇકવાળા થઈ હવળા મવડી હવળે આજ તો આમને મજા આવી છે કારણ કે આખા ધ્યાન હતા ને બૂટમાં ફરતા હતા તો બૂટમાં બાજુથી એટલામાં આપણે ટેમ્પાસ કરીને વળી જઈએ. જો કાલની ઘોડીએ ગયા હોય તો વળે તો સામને હાલવાનું ઓલું ન રહેતું થોડા પલ્લી ગયા બેઠા નહીં કીધું લે પતરા હેઠળ બેઠો પણ રમત કરતા હતા
આપણે થી હાવ કોરા ભેંસું હાલી જાય મારા રેવા કાકાની. અરે વાલાલ ભાઈ ભાઈ ધરવી ના આવ્યા તમે ભેંસ્યું? હા એ જ કહું ધરવી ના આવ્યા. હું માનતા નથી કે ઇન્ક્યોર ખડ નથી. સવારમાં આપણા જ્યાં તા આપણે ફોન કર્યો બુટભાઈથી કે ઇન્ક્યોર સરાયું હોય તો આપણે આવી, પણ આપણા માન્યા નહીં ઇન્ક્યોર કે સરાયું નથી. અને તે જો ભેંસ્યું ધરી ના એટલે એ ઘણા આઘાજ્યા લાગો હે ને તઈ કેટલા આઘાજ્યા? હે ફેટ નીકળી જાય માલી હાલી ને એટલે એ પાણી કેટલું ભર્યું હાટલું નો પૂરો તો કે આમાં મને લાગી હનુમાનમાં પેટમાં કૂદાઈ જવું ઉપાડતા કી ગયા ફરતા ફરતા સીમાડો ભાઈ કાળે ભંભાળે તો સારી રહ્યા એમ ને. આપણા ઘણા આઘા હોય ગયા આપણે આજ બૂટમાં મિલી ગયા નહોતા આઘા આપણે, કારણ કે ગાયું વધી જાય છે અને માર્ગ પડી જાય ઓછા પછી એમાં એવું થાય નુકસાન થાય. લીલાડાનું કોરું હોય તો ઓળખ પછી આપણે નીકળી જ જાય છે. એના લીધે આપણે ન ગયા ને કે હું મને ઘરે નીણ ખવડાવવી પડે તો ખવડાવવી પડે, નાખી દઈશું. હે રે લાલ સાચી વાત ને? આવું છે. તો મારા રેવા કાકા જો મારા રેવા કાકા એક છે ભેંસી ફાયરખી ધરીને આવ્યા છે. ગમે ગયા માનતા હે ને તો માની જાઓ કાકા માની જાઓ. નહીં માને, ના પાડે મોઢું, એમનું મોઢું ના પાડે નહીં માનવું. ભાગે હો ભાઈ, સંધેણી ભાગે હે. કઈ રેવા કાકા સંધેણી હોય કઈ હે? ભેંસું કઈ સંધણી હે તમારે કે આ દાંતડિયા હે શું કે એવું? મારા રેવા કાકા એમ કે સંધણ હે દાંતડિયા મિક્સ એમ કે હે. તો આ તો એવું લાગે આપણને આ રહ્યું સંધણ હે, પડખાયેલી જાય એ પણ સંધણ લાગે છે. ના આગળ જ કંઈક જાય એની કંઈ સમજાતું નથી, એની કેટેગરી કંઈ મેળ નથી ખાતી. હા ભેંસું બે હો આપણેથી. જો હા દાંતડિયું લાગે. અરે રેવા કાકા ઓળખી છે દાંતડિયું. હા દાંતડિયું હે. તમે કોમેન્ટ કરજો કે આ ભેંસું તમને કઈ દેખાણી, સંધણ દેખાણી કે પછી દાંતડિયા દેખાણા? જો આવી છે કંઈક આગળ થવા નથી દીધી, ભાગે વધારે આવા હે. જવા દેવી ને કઈ બિચારા ભાગશે આગળ. તો કોમેન્ટ જરૂર કરજો સંધિ છે કે પછી દાંતડિયા છે. આની ખબર આપણે જર્સી જ છે એમ. આપણું ભડિયા જો ક્યાંય 1 કિલોમીટર જેટલું રહ્યું હોય. આવી ગયા તબેલે જુઓ, આમાં 1 કિલોમીટર લખેલું હોય બોર્ડ. આમાં જો એક જણની ગાયું હોય. સાઈડ દઈ દેતો છોકરા એકાદ મિલ્યા ભૂરાતું જાય એટલે જો આ બોર્ડ 1 કિલોમીટરનું. અમે જો એ લાલજીભાઈની ગાયું પૂરી છે. જો કે નીર નાખી આમાં ગમાણી જેવું હોય અહીંયા. આપણે એનો પણ પહેલાં વિડીયો બનાવી લીધો છે. લઈ જાઓ સ્લીપ ન ખાય. લીલાડાનું જો સાઈડ દેવામાં થોડુંક માથાકૂટ થાય, કારણ કે સાઈડનો દે કંઈ વાંધો નહીં, પણ એમ થાય કે લપટી પડી જાય છે વળે. અને ગાયુંમાં સાઈડ દેવી એટલે થોડુંક માથાકૂટ જેવું થઈ જાય, કારણ કે સજાય બધી ભેગી. અને આ ભેંસુમાં સાઈડ દેવી પડે ખાસ કરીને, ને કાંઈ એકા બીજીને મારતા જ રહે. પણ એ જીમણામાં જ વ્યાતા હતું. આ ખેતર કંઈક અડધું ભર્યું હતું, વધારે કંઈક થોડું ઘણું પાણી રહ્યું. આજ તો નાના નાના વાસડું નથી રખડ્યા, એટલે કે ધરાણા નથી. આ જો આ ખેતરમાં ગાયટલું પાણી છે. જો પડખાના ખેતરમાં એ ધાબુલિયા ભર્યા કે વાયા વગેરેના પડ્યા આ ખેતર હજી. હા પડખાનામાં જો કપાવાયો છે. હવે વરસાદ રહી જાય તો ઠીક છે ભાઈ, વરસાદ આયા કરશે ને એક ખામ તો તડકો કાઢે એટલે આ કપા બધો બળી જાય, કારણ કે ઉપલું પાણી બધું જે ગરમ થાય ને એના લીધે. 2 દીમાં જો વાડાના કેવા હાલ થઈ ગયા, ગારો ગારો ને કીચડ કીધો જો ની નાખી દીધી. ખાય હે તો વરસાદ કંઈ એવો બહુ હતો નહીં, સરફરી હતો. આવી રીતે કંઈક નાખીએ ને જો પાણી જ્યાં જ્યાં અમુક ખાડા છે એમાં ભરાય છે. આમાં જો કે ગારો કે એવું નથી, અંદર તળ નાખેલું હોય પણ પાણી થોડું ભરાય. અમુક વાસળી તો અંદર પડી ખાય છે. 2 પગ લઈ લીધા અંદર. એવું બધું કામકાજ ચાલુ છે. અને ભૂરાની ડ્યુટી ઓનલાઈન છે. જો અમે બેઠો તો આજ ભૂરાને ધ્યાન રાખવાની ગાયુંની, કે આપણી આમ બહાર ન નીકળે જાય, બીજા એમની કોઈની ગાયું આમાં ન આવે. થોડું વાડું દેખાડ્યું જુઓ
હાલ કેવો ખરાબ થઈ ગયા હો અંદરના જો રેબડો કરી નાખ્યો તો પાણી જો કે અંદરથી જમીન આવે આમ ઉપરથી ઓછું પડે છે ખાસ કરીને જમીન જ આવે અંદરથી એવું કંઈક છે આપણે 2 દીમાં આમાં કાગળ નાખવાનો ઉપર તો કે વાડું લે ઉપર કરી નાખી ઉપરથી એક પણ હેઠેથી પાણી જમીન જાય એ થોડીક તકલીફ છે હાલો તો અહીંયા આપણો બ્લોગ સમાપ્ત કરવી અને હવે મળશું આગલા વિડીયોમાં એટલે કે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને